એમાં પૂછી મારી બેટી એને ખબર ના પડી કે આ રકીડો તલાટીમાં આવ્યો છે એવી રીતે. કાકા એ વાત સાચી હો, ખરેખર એક સપના જેવું થઈ ગયું. સપના જેવું ને વિચારા જેવું છે મારું બધું કે આર્યો એમ કે જેલમાં જો તો જેલમાં જેલો મને એમ કે તલાટીમાં આવ્યો એટલે જેવી જેવી વાત છે. કાકા અને જેક જેવો તેવો જડેલો નહીં, જેક જબરદસ્ત જડી ગયેલો. બોલ હવે ખતરનાક મને મળેલો છે. સાચું ખોટું આયો એવો ભમતા કાકા, મને તો જીતી આ ફાઇલ ની જ માંગણી કરી છે. જેના દબેણના પલોટો છે બિનકાયદેસર છે એની જ ફાઇલ તૈયાર કરી કે આલો ફટોફટ મારે તૈયાર તાત્કાલિક કરવી પડે. આપણે પાણી મારી વાત આપડો એમાં આપણે પેલાનું કહી દેજો. આપણે આ કાકો પથરીજો અને હારી નથી ઓય બધા વધના પલોટો લઈને બેઠેલા છે. કાકા એ બધા તૈયાર કર્યા છે. એમાં કાકા ભત્રીજાના જે છે ને એ તો આ બધા ઉપીરે જ રાખે. જો અને કાકા ભત્રીજાનું જે ઘર જોયું ને એ ઘર એનું હાફ બિનકાયદેસર છે. એ વાત સાચી છે ભમતા કાકા, પણ એક વસ્તુ એ સમજ્યા જેવી છે કે આપણે કાકા ભત્રીજા કોઈ ગમે તે કર્યું તો એમ નુકસાન નહીં કર્યું ના. કેમ કે આપણા માટે એને મહેનત સાચી કરી. અને મને સરપંચમાં એને લાય મારા તો કાયદેસર એનો વિરોધ તો ના જ કરે. એ છતાંય ભમતા કાકા તલાટીએ માગણી કરી એટલે આપણે કાગળ એની રજૂઆત કરવી પડે. ના હા કરવી પડે. અચ્છા મફુજી મને શું લાગે છે ખબર છે, જ્યાં કાકા ભત્રીજામાં જે કાકો રહ્યા ને એને મોનતા મોની હતી ખબર છે, બુલેટે મારવાની. એટલે આ બધા વિઘન એમાં લાગી છે, પૂરી નથી કરી મોનતા. ભમતા કાકા એ વાત સાચી છે, પણ તલાટી બાચી નહીં મેલે. હો કેમ? તલાટી ગુલેટીઓ મરાયા વગર નહીં રહે. હા હાસો આ મને આ ફાઇલ તૈયાર કરી એના પર દેખાઈ આવે છે. હવે અને હું શું કહેતો હતો, આ મારે પેલું પાસ થઈ ગયું છે પલોટ. તો કશો વાંધો નહીં ભમતા કાકા, તમારે કોઈ ચિંતા કરવાની નહીં. ના મારે તો કોઈ ચિંતા નથી. થઈ ગયું કમ્પ્લીટ. જવાજો એ માગે જો હરીબા આપણા ગામનો નકશો, આ જેટલા લાલ નિશાન દેખાય ને તમને એ બધી દબેણ. ઓહો છે કેટલી દબેણ છે આપણા ગામમાં? મને તો આજ ખબર પડી કે આટલી બધી દબેણ છે આપણા ગામમાં. અને આ ગૌતા તો કેટલું રોડેલું છે. ઈ બધું જ આજે પેલા બે પહેલા ઉડવા જોઈ. પણ યાર ઘરે જોવો ને શું છે. હા ગુમદાજી આવ સરપંચ. સરપંચ આવો. શું છે આયુ ભાઈ? બસ શાંતિ. વાપર્યું આ જે તમે ફાઇલ કીધી હતી ચેક કરી લો. ચેક કરી લો, કોઈને રહી ના ગયો હોય. ક્યાંક તો સરપંચ જેવું હોય ખબર હે, બધું મને લેપટોપમાં મને બધી ખબર હે. આ નકશો જો. હા એ તો બરોબર છે. બરોબર, પણ આ તો કાગળિયા માર શા માટે મંગાવવા પડે? એક સબૂત જોવે. બરોબર, અને મેં જીસીબી નું કહી દીધું કાલે જીસીબી આવી જાય, બધી તમે અટી જાય. સરપંચ હા હું તમે ધારા હાર જૂઠું બોલા, તમે તમને 25,000 આલ્યા હાથમાં. લ્યો શું કરવાનું? આ પલોટ ખાતે કરવાનો. લઈ જાય તલાટી સાહેબ કરી આલો. હવે જે થયું બરોબર થયું, અને હવે મેં જે કર્યું હતું ને એ લાલચમાં આવીને કર્યું હતું. પેલા 2 જણાની મને 25,000 ની લાલચ આલી હતી, અને આ પલોટ ખાતે કરાવવાની લાલચ આલી હતી. તો વિચારવું પડે પેલા તમારે. વાત સાચી, પણ મારી ભૂલ થઈ ગઈ. કોઈના પેટ ઉપર પાટું ના મરાય ને. વાત સાચી, પણ હવે મને ખબર પડી કે આખા ગામમાં બગાડું હોય ને તો એરા 2 જણા. મને ઘણો પસ્તાવો થયો, પણ શું કરું કહો. હવે વાપર્યો આ 2 દાડમ જીસીબી આવે સવારથી જ આવી જાય જીસીબી તો, પણ આ 2 દાડમ બધી દબેણ હટી જાય. અને દબેણ હટી જાય એટલે તમારો ગાળો દબેણમાં નહીં થઈ જાય. બરોબર, એટલે કોઈ ચિંતા કરશો તમે. થઈ જાય જો. થઈ જાય. શું કેવું સરપંચ, તમને રેડી લાગે છે બધું? ના બરોબર છે, પણ મારું એવું કેવું છે કે વર્ષોથી ગામમાં આ વસવાટ વસ્તી કરે છે. બરાબર, એટલે જે કાયદેસર એમ કે જૂના ભોગોટા છે એ તો રાખજો અકાણી ઉપર સીએ. બરાબર, અને જે ખરાબ અને પડતર રોચ્યા છે એ થોડુંક ચોખ્ખું કરાવવું જરૂરી. આપણે આ ગામમાંથી કોઈને કાઢવું નહીં આપણે. બરોબર, પણ એને ગાળાએ આલવાના છે ને એને ઘરે પાછ કરાવવાના છે. હા એ બરોબર. બરોબર, પણ આ તો તમે જુઓ આપણા ગામની દબેણ જુઓ ખાલી. આ કાગળે તમે બધા ઘણા ખરા લાયા છો. આ ગૌચર
આ બધા ગૌચર ને કાગળે હે હવે આ રોજીન કોણ પડ્યું કાકા ભત્રીજો. કપતાન તમને નહીં ખબર પડતી ના, ના, અજર આખા ગામમાં વધારમાં વધારે રોજ્યું હોય ને તો ઈએ નહીં એટલે ઈએ તો હું ગામમાં નહીં રહેવા દઉં આ તમને કહી દઉં હા, એ તો તમને જે યોગ લાગે એમ. અને એમાં તમે કોઈ ગામના આડા ના પડતા ના મોયા નહીં પડ્યું. એટલે આ બધા ઉપર રાજ જ કરવા માંગે આર્યા વાત સાચી. એ કાકા હવે આ ધરાક ગાધે કશું ફેર નહીં પડે બદામ લાવો થોડી તો કોક મગજ સેડે આ 1.5 ફૂટિયા તો આખું મગજ મારું ફેલ કરી નાખ્યું. હવે મારી વાત હોભળ આપણે છે ને હવે કશું કરવું નહીં આપણું ઘર હાથવીને બેહી રહો ખાલી ઘર હાથવીને બેહી રહ્યા તો પેલો નહીં બેહવા દે જમ તાણી પણ આપણે બધા ડફોડામાં પડવું જ નહીં ને જમ કરવું એમ કરતા ગોમ આખું હવે વેચી મારતા કાકા હવે આપણે કુવામાં ઉતરી ગયા છે વચ્ચો વચ્ચે મોય ઉતરાય એમ નહીં બારે નીકળે કે એમ નહીં ચોથી હવે પડવાની વાત કરો તો પડી તો જ્યાં આપણે મોય વાંધો ને કુવામાં રહો. અમે હવે તમે કુવામાં જ રહેવાના છો જમ બધું કામ આપણે થઈ ગયું પલોટનું સરપંચ ને તલાટી બધા બેઠા હતા ને આપણું કાગળ આલ્યું એટલે આપણે બધું કામ થઈ ગયું 1 રૂપિયો આલ્યા વગર થઈ ગયું હોય તો આડોટ કે મોય હોય શું ખાવા આવ્યો તું આડોટ તું કે કર આલોટ ને હવે તમારું આઈ બન્યું સમજી લો મેં બધી તમારી વાત એક જ દીધી હું વાત કરી દીધી તલાટી બધી જે હકીકત હતી ને એમ જે ફસાયા હતા એ બધું કહી દીધું મેં કે આ રીતના તમને ફસાયા હતા તો તલાટીએ તને તેડી લીધો હશે ઘરે બિહારીને ફરતા હતા મેં જોયા હતા હવે ને આપણે તો પલોટ પાસ કરી આવજે એટલે આવી ગયું બધું તું જા હવે પલોટમાં એક કામ કર ખાડો ગોદી મેં સમાધિ લે તારા આજીવન માટે તારા નોમે રે પલોટ માર તો એ નોમે રહે પણ હવે તમારે રહે એ જોજો તું જા ને યાર તાર મગજ કાઢા વગર ના અહીં જાવ લ્યો શું કરજો આવું બોલ્યો અને હવે તો ગામમાંથી તમે જાઓ તું હેડલે બે તાર મગજ ના ખા તું ઉપરવાથી ઘેર જા નહીં જાવ લ્યો હવે ભત્રીજા ઘેર આવીને માથા ઉપર બેહવા માંડ્યા છે તમે બધાને બકાવતા છો મન નહીં શું કરે હવે તમે શું કરજો કહો હા તમે શું કરજો એટલે રવા દે હમણાં તલાટી ને સરપંચ ને બધા પડ્યા રહીને ખોટી તું માર ખાય એ હમણાં હોય. બધાય મારા સાથમાં છે હવે કાકા અરે બહુ બોલે ભાઈ તું ઘેર જતો રહો અત્યારમાં દાડો ના ખરાબ કર અમે આ બધો ધંધા છોડી મેલ્યા અમે શું અમારું ઘર હાથવીને બેહી રહ્યા દાડો માંગે ને હવે તમારી જિંદગી ખરાબ થઈ સમજી લો તું તલાટી જોડે હું લઈ ગયો હતો તલાટી જોડે તું માર પલોટ તો કાગળે લઈ જતો અને તમે જે બધા ગૌચર રોચ્યા ને એ અમે બધું આલી દીધું તે ગૌચર અમે રોચ્યા એ તારા ચો દોઢ ડાળી થવા નતું દોઢ થવું જ કે તમે મને કરી આલ્યું હોત તો પહેલા હા પહેલા મારો પલોટ તમે ખાતે કરી આલ્યો હોત તો આ બધું હોત હવે તું હજી નેકળી દા માર ખાય હવે મગજ જતો રહો ખરાબ યાર, ના કરે. જતો રહો હજી. ખાલી હાથ તો અડાડો તું જા કે યાર દે શું છે શું છે શું છે બોલ કાયની વાતનું મગજ હટાવવું પડે છે ઉપર કાકો છોડ્યો ને તમે તું જા હોય છે તારે જા નકે હમણાં અવાજ તારો વેલા વેલા દાડાની પથારી ફેરવી મેળ લીધી મારું લાગે ગરીબ જેવું મારી કાને પોચું કાગળિયા લઈ એટલે આ એક દાડા મોહન હાવ પટાઈને આવ્યો તો મને દયા આવી જતી શરીર જોઈ કે ઓનામ કશું નહીં ને ઓને શું મારું કાકા શું કરશે હવે ભત્રીજા હવે છે ને હવે જીબ્બુ આરામ થઈ ગયો આપણું આમ ક્યારે નહીં ટક્કર ચાલવા દે એમ એટલે હવે કોક તો કરવું જ પડશે હવે એનું કાકા મારું મગજ તો એટલે ફરી જાય છે કે આર્યો 1.5 ફૂટ્યો આપણે જેલમાં મેલ્યો તો આર્યો તલાટી આર્યા ગામમાં આવ્યો કઈ રીતે એર્યો એકદમ હાથમાં આવી ગયો તો પછી બધું હુદો હા અને તલાટીમાં તો પરીક્ષા વગર તો કોઈ આવી જ ના કે તો અને પરીક્ષા ચી રીતની આલી જો હડો તલાટી દોડે અને 1.5 ફૂટિયામાં પૂછો આપણે અને એ શું કહે છે અને ના મોને તો આપતો એને પાડો ભલે જે થાવ થાય અમે આપણે કોમ તો કરશે નહીં હવે આપણાથી છેતરા હે નહીં વાત સાચી આપણે ઘૂમતા કાકા હવે મશોરા મકોપડા વાળા કીધું હેડ છે આપણે આ મોઢો મારી બેટી રોઈ ઘૂમતા કાકા એ તો લોહી પીવી નાયા વાળા માણસો આવીને ખુરશી બેસી ગયા હોય હેડવું સરપંચ હા અમે જઈએ હો અને હું કહેતો હતો સવાર જેસીબી આવશે એટલે તમે તઈ વચ્ચે કોઈ ના આવતા ખાલી મહેરબાની કરી અહીંયા તો નહીં આવે હા એ તો કશો હતો નહીં લ્યો આવજો આવજો લેડો તને તલાટી સાહેબ હું હેડું હા બોલો અને હું શું કહું હા એ હલકા ના છોડતા હો એક જ નહીં છોડું અને પૈસા લાલચમાં ના આવતા ભલા થઈને તમે પૈસાની મારે જરૂર જ નહીં એલા તો અને બીજી કોઈ હા ના હોય ને તો મને ફોન કરી દેજો હું તરત આવીને ઉભો રહ્યો બરાબર
મકાન ભાડા હાલવાનું કોઈ લેવું જ કહેજો. હાય. શું ભાડા હાલવાનું હરીબા? હા શું ભાડા હાલવાનું? ઘર મારું. કેમ? અરે આ 2 દાડામાં અમે આ જે કાયદેસર નહીં એનો સફાયો થવાનો ને ઘરનો, એટલે આ તો વળી કોઈ લેવું હોય ભાડે રહેવું હોય તો આપણે વ્યાજબી કરશે ભાડું. અને આજો રેવા બુજિયા બુસ્તર ઉઠાઈને. કને કીધું 2 દાડમ પડવાનો છે? અરે તલાટીએ એવું છે એમ? હોય જ્યારે આ છે ફરફડીએ પેલા જોજો. દાદા મને લાગે ઓફિસે જ બધા થઈ ગયા એમ ને ગામના. ઈ તો તલાટી અમારો માણસ છે, અમારે તો હાજરી હાલવી જ પડે કે. એ હાજરે તો તમે તાર હાલો, પણ આ ખૂંખારા ખાઈ ખાઈને અમને ચો સંભળાવાના આવે છે. અલ્યા ભાઈ અમે શું કરવા કોઈ સંભળાવે કો? આ તો અમે હવે તમે 2-3 દાડામાં ઘરની બહાર જાઓ ચો ભટકતા ફરશે એટલે કીધું લાવો ભાડે રહેવા જેવું કે આપણે ગરીબ આપણે રહેવા જેમ કોઈ જાતું નહીં આપણું. નિહાલી કો રવાજો ભાડે શું અમને નિહાલી કો પછી અરે એવું જ 2 મહિને ભેગું આવજો, પણ હું ગરીબો હું પહેલા જોઉં છું. માપમાં રહો તો સારું ને, પછી મજા નહીં આવે. ઓહો માપમાં આ તો વળી બધાને વિચાર આવીને લ્યો અમાર તો વળી મારે 2 ઘર તો છે ને એક આ ત્રીજું તૈયાર થાય છે, એટલા બધા ઘર હું એકલો ચોક પહોંચી ઓળખો. તમારે જેવા એક આયા હતા ઘેર હતા રમતા પાડ્યા લે જ જ્યાં છે ક્યારથી. હવે પાડવાની વાત ના કર, સોનો મનો હેડ તો થઈ જાય ને પણ મને પડ્યો છે. આ તો વળી જીવ બાળું એટલે તારા મનને હા કાકા હવે આ બોબડા બોલવા માંડ્યા છે, એવું થઈને રહ્યું આપડે તો. હું તને નતો કહેતો કે અત્યારે આ ખોરી બાજરીનો ભાવ આવી ગયો હવે. હરીબા શાંતિ રાખો. અલ્યા ભાઈ અમે તો શાંતિ રાખા, માળા પકડી લીધી છે અને બધું મેળ લીધું, હથિયાર જેટલું હતું એટલું, પણ તમારે જેવા ઉપડાવી હરુપાનું શું કરવું કહો? યાર તમે મેલ દીધું ને અમે તો લઈને જ ફરા હંગાત. ઓ અમે નહીં મેલ્યું પાછું, એટલું યાદ રાખજે. ચલ દેખાતું જ નહીં હાથામાં તમારે આ રેખાઓ શું છે તારે? એ મોનથી વાત કર, સભ્યતાની વાત કર, તલાટી જોડે બે ગોડો થઈ ગયો લે. આ ગોડો પટાઈ નાખું બધું. આના મહિના નાખી મને આના મહિના ક્યાં પથરો મેલ દે એ હમણાં મેં હથિયાર મેલી નહીં ખબર પડે. કોણ મહી નાખશે? આર્યા મહી નાખશે. કોણ મહી નાખશે? કાકો. કોણ? અલ્યા કાકો તારો મારો છે નો. કોણ મારશે? કોણ? કોણ? કાકો કાકો કોણ? આ ભાઈ કાકો. બાપા રે બહુ પાવર આવી ગયો છે. પેલો કોણથી મહી નાખ્યું? આયો તલાટી તાના તો બહુ પાવર આવી ગયો. હા હાથ છોડ હાથ છોડ ભાઈ નાખ, ભાઈ નાખો. આના પટાકો પડી ગયો હવે છોડ. હડો કાકા તો એટલે વિચારજો હું તો ભાડા હાલવું, ઘર ભાડા હાલવું છે. હું તો હજી કે તમારા બદલે જ કેવું ભાડે રહેવું, તમે તો આવી જાજો બોલી. લે કાકા મરી જા હે. અને પટાઈ નાખવા જેવો અને પાર આવે. ઓબળો એમને સમજતા કે તમે મને મારીને જતા રહો, આ બધું હું રકીડા કહી હો નાખો તમે. રખડો કરશે. અરે એ તો તમે જોઈ લેજો હું કરશે. સવારથી યાદ ખરાબ મૂડમાં જ નીકળ્યા છે અને હજુ તો એ 1.5 ફૂટિયા હમું ના બોલો તો એની વાત કોક રે તલાટી. એટલે આ મને ઉભો ના થવા દીધો ને ખબર પડી જાય તમને. રખડા ફોન કરીને કેવું તો કહી દેજે કે કાકો ભત્રીજો આવે છે ઓફિસેથી નાહી જાય તો બચવું હોય તો. અરે તમારે પેલા મારા સમાચાર એ પહોંચી જાય જો તમે તાર વહીથી હેડો. પહેલી વાર કાળ આટલો નજીકથી જોયો છે મેં. ખરેખર યમરાજ જોડે પેલા પાડા પરથી બેસીને ઉતર્યા ને એવું લાગ્યું મને. ભાજી નાખ્યો. હા બોલો હરીબા. હલો રકેડા હું શું કહું? હા એટલે ચેતન થઈ જાજો હો. ચમ એટલે પેલા કાકો ભત્રીજો કાળ ઝાડ થઈને તાર ઓફિસમાં કવાડ્યા આવી. એવું છે એમ? ઓવે મન તો માર્યો હોય ને જબર. માર્યા તમને એમ? આધે ભાઈ નાજો મારો તો. એટલે તમે હું ઘડીક ને ઘડીક માર ખો છો એની. અલ્યા ઊંધું છેતરી ગયા મને.
હારું હારું આબા દો હડો. આ તું હાથે હું તો કહું છું હંતાઈ જા ના હોય તો. અરે મારે હાચવવાની જરૂર નહીં, મારે હંતાવાની જરૂર નહીં. હરીબા તમને નહીં ખબર હોય કે આ તલાટી પહેલા હું એક રખીડો હતો, તમને ખબર છે ને? તોય હું કોઈની માર નહીં ખાધી, આજ એની માર ખાયો લે. તો હું તો કહું હાચવજો થોડું. અરે હરીબા વભળો મારી વાત, હા કે એરા આજ પછી કોઈ મારી નહીં કે કોઈને હાથે નહીં અડાળી ગઈ. એવું એમ. હા આબા દો એને ખાલી. સારું હેડો. મને મારવા આવે. હેલો બલ્લુ સાહેબ. હા કેટલા હતા? ચમ ઓહો મારે કોમ પડ્યું હતું તમારું. ઓવે એટલે ગામમાં થોડીક માથાકૂટ થાય એવું છે. હા તે બીજા ભાઈ મેલો ને. ના ના એક જ જણા મેલો તમે તાર, બધાની કોઈ જરૂર નહીં. ઓવે એ હારું વાળો. ખરેખર ભમતા કાકા રખીડા તલાટીમાં આવે તો કાકા ભત્રીજાને રહેવું કાઠું છે ગામમાં હો. મને મારું બધું જાણી એવું કાંઈ એવી જ મનમાં આવે છે. મેં કીધું મારું બધું હવે કાઠું છે એમ. હા હા. હા તો ભમતા કાકા એક દો વાત તો સાચી જ છે, ભલે સૌ દાતા આપણા ગામની ગંદકી સાફ થાય. ગંદકી સાફ થાય મારા વર્ષે દાદા નહીં આપણું ગમે તે એમ કે મોને હોમ નથી જોતા, હેરાન કરવાનું જ કરે છે. ભમતા કાકા હરીબાનો ફોન. બોલો હરીબા. ના હોય. હારું 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 મેં હાલ જ આમ કશો વાંધો નહીં હાજર. સફરી ભમતા કાકા હા કાકો ભત્રીજો ને બે જણા જ્યાં છે તલાટીની ઓફિસે. હા ભમતા કાકા માથાકૂટ થાય એવું છે, આપણે હાલ જવું પડશે. અરે છે વાપરી ભમતા કાકા હા હરીબાને ભાજીને દેકડ્યા છે અરે વાહ ભાજી નાખ્યા છે. અરે જોજો આ મારા વર્ષે બે જણા. આવો તલાટી સાહેબ શાંતિ ને? આવો શાંતિ. તો રકીડા હવે રકીડો કહું ચાલ, તલાટી નહીં કહેતો. કે અમારા મગજમાં છે ને એક સવાલ ઘર કરી ગયો, કોઈ ઉઠતું નહીં, ઊંઘ નહીં આવતી. કે તું તે દાડ સસ્પેન્ડ થયો, તને સાહેબ પકડી ગયા તો તું તલાટી થઈ અને એ પાછો આ ગામમાં આવ્યો કઈ રીતે? એ કે મેરે વાપરવું એમ તમારે વાપરો તાણે. સાહેબ બોલ, હું મારી રીતે હાથો જ છું. વાપર મારી વાત. હમ તું તારી રીતે હાથો એ સાચી વાત છે, પણ મેં મારી નજરે જોયું છે, એટલે મારે જે કાયદેસર કાર્યવાહી થતી હોય ને એ કરવી જ પડે. સાહેબ છો તમે મને નજરે જોયો, પણ તમે મને છોડવાના કેટલા પૈસા લેવો કહેજો. 50,000 રૂપિયા થાય. બોલ. આલવા છે. પણ વાપર એક શરત, હમ આ ગામમાં તારે 1 મહિના સુધી પગ નહીં મૂકવાનો. અમે સાહેબ આ ગામમાં તો હું જમચમ તો પગ નહીં મેલું. જમું કરે એ તો હું ગમે તે રીતે કર્યું. સરપંચમાં તો તું સસ્પેન્ડ થઈ ગયો, તો બીજું કરે હું તું? એ તો સાહેબ હું ગમે તે કર્યો, પણ આ ગામમાં જેટલા મારા હોમા પડ્યા ને એટલાનો હું પાવર ઉતાર્યો જ. તો અભળ હમ. તારા તલાટી બનવું છે? તલાટી? હા. હા તો તલાટી બનવા માટે તારે ખર્ચો કરવો પડશે. હા કર્યો કરે ને? કર્યો કર્યો. 1 લાખ રૂપિયા ખર્ચો થાય. અરે સાહેબ 1.5 લાખ હસી તોય કર્યો. તો અભળ લે કાર્ડ. શાનું કાર્ડ છે સાહેબ? લે આ કાર્ડ લઈને આ એડ્રેસ ઉપર જતો રહેજે, તને તલાટી બનાવીને ગામમાં મળશે. એવું એમ? હા. હાલ લો તમારા પૈસા. અભળ પૈસા હવે જાહેરમાં ના હાલ. આ ભાઈ મને ઓળખે જ છે, એને આપી દેજે, એ મારા ખાતામાં નાખી દે. એવું એમ? બરાબર? સારું સારું હો જા તું તાર. સાહેબ અરે ઉપકાર તમારો જિંદગીમાં નહીં ભૂલું. હારું હારું જા. ઓહ તારી, તો સાહેબ ફૂટી જાય એમ ને? મને પૂરા ઉપર શકતો હતો જ. અત્યારે પૈસાથી હું નહીં થતું. કશો વાંધો નહીં રચીડા હેડ. લે કાકા, હા લઈ લો તમારે આ દોવાનું. ફાઇલમાં તો બધા આપણા વિરુદ્ધ જ કાગળ છે.
આ ગામમાં તાન ચિયો આપણો મોણો છે, બધા વિરોધી જ છે. કશો હતો નહીં કાકા, આ તો રકીડા છે ને સહીઓ કરવા ફાઇલ મંગાવી છે. રકીડા સહીઓ કરી દે ફટાફટ. એ સહીઓ નહીં થાય. હા સવાર જીસીબી આવે છે એટલે મેં કીધું તું બધો કચરો સાફ થાય. જો રકીડા મારી વાત સાંભળ. પેલા આપણે જે દુશ્મની હતી, તું સસ્પેન્ડ થઈ ગયો, તું પાછો તલાટીમાં આવ્યો ને એ બધું પાછળનું બધું ભૂલી જા. અને હવે છે ને આમ રીતે જિંદગી જીવવાનું ચાલુ કરી દે ને સહી કરી દે એટલે આપણે બધો વિરોધ મટી જાય. હા, હું હમી રીતે જ જિંદગી જીવતો હતો. મારે સરપંચ મોય નતું આપવું, કરે ઉભો કર્યો તમે, અને હું તલાટી મોય ના આવો, પણ તમારા વિરોધના કારણે જ આવ્યો. એટલે આ સહી ભાઈ નહીં થાય. અને સવારે આવે છે જીસીબી, કીધું ને તમને તમારું ઘરે પડશે એટલે તમારે જો નીકળવું ને એ નીકળી જાજો. કાકા બોલ રકીડા આવે સહી કરવી તારે? સહી નહીં થાય એવું બીવરાવો તમે મને. બીબરામાં વાત નહીં રકીડા, ગામમાં છે ને બધા મારા વિરોધી જ હતી. એટલે આ છેલ્લે અમે છે ને બધું નક્કી કરી નતા. તો હરીબાને પાડ્યા, કદી બીજો પેલો આવ્યો તો હું કઈ ગયેલો એને પાડ્યો. અને હવે તારો વારો છે ને તું તલાટી છે, તારું મોન હતવાઈ દે, સહીઓ કરી દે. સહી તો આજે નહીં થાય, કાલે નહીં થાય. સહી તો તું ચમ નહીં કરે કાકા, પકડવાનો અંગૂઠો કાપીને સિક્કો મારવો છે. પકડ. ઓહ તારી બોલ. ભત્રીજા ગાળું કાપ, અંગૂઠો નહીં કાપ. ગાળું કાપ પટાઈ જ નાખો કઈ ન માવા સારે. આજે લઈ તું હમણાં લે મેલ દે દિયા. નીકળો. ઉમરો બરો સાહેબ, તમે ચિંતા કરજો નહીં. તમને મારવાની કોશિશ કરી હોય ને 3 મહિનાથી તો એને કોઈ જમીન નહીં મળે. 300 હાથની કલમ લાગીએ અને હાથ વાળા ઉધી તો તમને છૂટવા જ નહીં મળે. અને હું જોઉં ખાલી એને જમીન ભરવાઈ ગયો આવે છે. સાહેબ મારે કહેવું કે આપણે બધા હંગાત ધંધો કરો, તમને ખબર છે ને? આ તમે આટલું જેમ ભૂલ્યા કે આપણો પ્લાન કોઈ ના કહેવો. અરે સાહેબ તમને ખબર નહીં, અરે હમણાં તલાટી થઈને આવ્યો છે, ઓરિજિનલ નહીં આવ્યો. એ બધું મારા કોઈ નહીં. મેં તમને મારી નથી આવતી હોય છે જોયા તમને. તમે મને મારવા જતા હતા જતા તલાટી સાહેબ ને. વાપડી સરપંચ, શું થયું સાહેબ? આ તલાટી હમણાં નહીં આવ્યો, અમે સાહેબ ને પૈસા ખવારીને આવ્યો છે. ઓય હવે અત્યારે તો એવું જ છે, બધી સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે અત્યારે શું કહી દઈએ કહો? પૈસાનો પાવર જ ભૂલતા આગળ બધા ચાલે છે. પૈસાનું સરપંચ સાચી વાત તમારા છે, ગામના કાકા. તલાટી. સાચી વાત છે, સિસ્ટમ જ એવી થઈ ગઈ છે. ભાઈ વભાઈ, સરપંચ તમારા ગામના તલાટીને કોઈ હથિયાર વડે મારવા જાય તો શું સજા થાય એની? સજા તો સાહેબ, આ તો ખરા ટાઈમ હું આવી ગયો તો કે મહિના તલાટી સાહેબ ને સજા તમારા કાયદેસરની જે થતી હોય. ટાઈમ સાહેબ તમે ચિંતા ના કરો. વાંધો બહાર નહીં નીકળો દો. 300 હાથ અભળેથી ભૂમતા આગળ આપણા વખતે 300 હાથ એટલે કડકમાં કડક સજા આપ મજા. એ તો એ જ થાય. વાયન હવે છૂટવા ના મળે, પટી ગયું. હેડો. સાહેબ મારી વાત આપણે બોલો. આ 2 જણા છે રહ્યા ને, આજુ જે છું ને સારું જ છું છે. કારણ કે આ 2 જણાને અમે પલોટે નતો કે જે ઘર હતું ને એ બિનકાયદેસર હતું, બરાબર? એટલે રહેવું પડે ને ચોક ભાડે રહેવું પડે, બરાબર? એટલે હવે 7 વર્ષ તમે વાયને રાખજો, બરાબર? એવું તમારું ઘર જ ગણજો. એ તો વાંધો નહીં, કશું ભાડું નહીં તો બધું વસૂલ થઈ જાય. હેડો તમે. હા બરાબર, ભાડું નહીં આલવું પડે તમારે. આ ભૂમતા કાકા ભાઈ શરમ. ભૂમતા કાકા, એ તો જે સજા મળવાની હતી એ મળી ગઈ. જેવા કરમ એવી સજા વાપરો. ગોમ હોમાં દફતર સડાવે ભૂમતા કાકા, એની દશા આવી જ થાય. સરપંચ અમે કરમ એવા નતા કર્યા, અમે તમારું તો સારું વિચાર્યું હતું પણ તમે ખાઈ ખાઈને ખૂટ્યા છો. વાપરો મારી વાત, તમે હારા બસ કર્યા. હવે હારા નથી કર્યા, વાપરવું. વાપરો મારી વાત. અમે અવાજથી ગુનેગાર ના છો. દબાવો તમે. ગુનેગાર છો તમે. ઓછું બોલો કે ભાઈ, ઓછું ભાઈ બોલો. તું તો બંધ થઈ જાય ને કાજી ઓય! નહીં કર્યું. ઓય! એટલું યાદ રાખજે ને હાથ પટાઈને જાય જેલમાં. અલ્યા બંધ થા કહું છું. ભાઈ સાહેબ ખૂન હવે- નહીં કર્યું, ખૂન કરીને જાય પછી સાહેબ, બંદૂક કોઈ નહીં ઓય! પડાવવાની. બંદૂક કોઈ ઓય પડાવવાની. ભાવ, કાયદેસરનો ગુનેગાર છે. બિનકાયદેસર આવ્યો તારે, તમે. એય! ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આપણી મુઠા ઉભા રહો. શું સબૂત છે તમારી જોડે બિનકાયદેસર છે? સબૂત લાવો. સાબુત તો સાબુત નહીં એટલે તો વાત છે. ઉઠાવો ઉઠાવો સાહેબ, કચરો ઉઠાવો. હડો. ના ચાલે ગામમાં આવો. સાંભળ્યું? હવે તમને તો હું હમીરે છૂટવા નહીં દઉં. બહાર બેઠા બેઠા હું શું કામ કરું ને એ તમે વિચારજો. હડો હવે. વાપર્યું સાહેબ? બોલો. કીધું આયાને 2 જણાને ગિરનારની મોનતા રાશિ છે, બાકી રહી ગઈ છે. હવે ગુલેટીઓ મારવાની, એટલે ગિરનાર તો હવે નહીં થઈ ગઈ, પણ જેલમાં બેઠા બેઠા એને ગુલેટીઓ મારાવી ગયું. એટલે એમની મોનતા પૂરી થઈ જાય. કદાચ આપણે
એટલે શું છે મફુજી વિગન ખબર છે? હટી જાય ભમતા હા ને બીજું શું કે ટેમે જાય બરાબર? આવો હડો કઈ રહ્યા આવે બધું આવો, આવો. કોઈ બાકી નહીં રહી જાતું ઉપડો હોયથી તમારી શકલ બતાવ્યા વગર હડો હડો. હવે હવે નેકળો તમે મારા ઓળશે વાયને તો મારા છે ને આખા ગામમાં કુવીસ ઉડાડી અને આખા ગામને ખડેમ તોડી નાખાયા ખરેખર તલાટી સાહેબ તમે તો બહુ યુક્તિ અપનાવી હો આપણે વાફળો કોઈ તમે હટાવવાની નથી. આ વાયન માટે જ મેં આ કર્યું હતું ના બધું. ના જરૂરી હતું ખરેખર જરૂરી હાલ હતું હવે આ ગામમાં આપણે શાંતિથી રહો બધા. હા, હવે હવે કોઈ ગરીબને કોઈ ચિંતા નથી. ચિંતા નહીં આપણે અને બધા આપણે હવે બધા વિકાસ ની વાટી હા, હા. બરાબર ઓભળ્યું તલાટી સાહેબ કીધું આપણે પેલી ઓગણવાડી ની પાર્ટી તમે આ લીધી હોય તો એ કામકાજ ચાલુ કરાવી દો હાઉ, ઈ રહ્યો ને. આ સહી કરી નાખો. લ્યો અને આ ફાઇલે તમે તાર લઈ જાઓ. જેને કાગળ હે ને એને આલી દેજો અને થોડા સમય પછી આપણે એને બધું ખાતે કરી આલીએ. બરાબર? બરોબર અને આજથી આ ગામમાં વિકાસ ચાલુ. હા હા ખાડું ખાડું સુમતા આકા રેડી જાડી જાડી લો હેડો તા આવજો સાહેબ આવજો. હા મારું એસબી હિન્દુસ્તાન